તો પડાવ મુંબઈ નગરિયા બાંદ્રા વેસ્ટ માં જાવ ઈ કે આપણા લોકલ કપડા લેવાનું ઈ ગમે બરાબર દિનેશ ખબર પડે હા થઈ ગયા પૂરી ગયા જોકિંગ હાલે અતાણમાં સવારના પોરમાં જો બધાને અને માસણ પાથરી દેવાનું પછી લાદી મૂકી દેવાની ખાલી માટે ના લાદીમાં હે બરોબર હે દિલીપભાઈ ને માથે રહીને તને કે હે કરાય છે બરાબર ને સાહેબ ને બતાવવાનું લેવલ રાખજે લેવલ રાખવાના ઓઠો ના પડવા દે નડી ની ઓલું સ્પિરિટ લેવલ આવે ને સ્પિરિટ લેવલ હા જ્યારે નો કરતે હે अब देखा ना one plaster જા બે પાસ થઈ ગયા તગારું ખરે ઈ ને કા ગાડીઓ બનાવી આ બે ઓકે પાસ આ બધા ઇન્ટરિયર બાકી હે આમ જો લાઈન પડી ઇન્ટરિયરની આખી ઇન્ટરિયર લાઈન જ પડી કાંઈ થવા દો આ દિલીપ ચાવડા હે જા બેઠા આઈ પોતે હે ના ના વિડીયો બનાવું હું બોલીને કરવાનો પડે ને તો ખબર ના પડે સાઈડમાં નિરાયતે કામ બની ગયું તારે ભાઈ ભાઈ ઓન્લી 2 મિનિટ યલ્લા સુરા હબીબી ये साइड है अपनी 5 मिनट 5 मिनट अरे आवाज सर ओ बोलाओ कंप्लीट करवा दे नो हेलो भाई कैंसल फिनिश अब हेलो भाई अभी फिनिश हाँ सब फिनिश हाँ हाँ कोई જાતનું નહીં એને કીધું તું થોડાક દી તું ટ્યુશનમાં આવી એકાદો 2 મહિના એક જ તારો આવ્યો પછી હમણાં લાગ્યું એમાં લીધા હમણાં થયું ને કે આને પાસ કરવો જોઈએ આને હવે નાખવી જોઈએ એ પહેલી ઇન્ટરવ્યુ પાસ થયો ને એ અત્યારે મુંબઈ છેલ્લા 10-12 દી ત્યાં બધા રોકાણા અને હવે 10-12 દીમાં એ ઇઝરાયલી આ છે અમારો કડિયા કાલે જે આવ્યા હતા એ મહેનત કરીને જે આ આપણે કોળી પટેલ ક્યાં મારી આંગળી નથી દેખાતી આનું નામ કૈલાસ છે અને આની કાલે એવી મહેનત કરી ભાઈ કે આને કારણે લગભગ 20-25 છોકરા પાસ થયા કારણ કે જે ગાડીઓ હતું જે ગાડીઓ બનાવતા હતા એ તમે જો આ વિડિયામાં આગળ જોયા આ વિડિયો આ જ વિડિયામાં ગાડીઓ આને બનાવ્યું 11 વાગ્યાનો આજે 6 વાગ્યા લગન ખાતા પીતા વગરની મહેનત કરી આની અને પછી આજે 6 વાગે કે ભાઈ મને હવે મારે ટ્રેન નું મોડું થાય એટલે અમે કીધું તારે ટ્રેનમાં ન જાવ તારે પ્લેનમાં જવાનું છે તો રોકાઈ જાય એન્જોય કર એક દી પોરો ખા નાઈ જો ફ્રેશ થા ફરવા જાય મુંબઈ અને પછી તું જા પાસ તો થઈ ગયો પણ એને જે કામગીરી જોઈને એટલે દોડ્યા એને પર્સનલ બોલાવી અને સાઈડમાં સુપરવાઇઝર લખી દીધું XXX નો લોગો મારી દીધો અને કીધું કે તું જલ્દી ઇંગ્લિશ શીખ આને કીધું કડિયાને ઇંગ્લિશ શીખ તો તને સુપરવાઇઝરમાં તો તારો મેળ આવી જતો અત્યારે હું કહી દઉં પણ તું કે ઇંગ્લિશ થોડું શીખ ફોર વ્હીલ શીખી લે તો તારે કામ નથી કરવા
કેવી લાગી આપણી કામગીરી ભાઈ? बढ़िया हो बहुत असल અસલ લાગી ને? શું લાગે તમને? ના ના સારું સારું બધાને કહો કે અહીંયા આવો તો સારું ને કાંઈ ધીમે ધીમે બધાને વારો આવી જાય પરિવારમાં તમે જો બધાને ફાઇલ ને કાગળિયામાં બધું કાયદેસર નામ હોવા જોઈએ એમાં નામમાં ત્યાં તમારે અક્ષરમાં એક અંગ્રેજીમાં અક્ષરમાં ફેરવે તો કેન્સલ થાય ને વ્યવસ્થિત કાગળિયા જોઈ ને ઓરિજિનલ બધા કમ્પ્લીટ અને આમાં મારું ખાતું ભાઈ બધાને કાકી હું એજન્ટ હું કે ફેમિલી હું ફેમિલી જેવા ભાઈ જેવા આપણા ભાઈ જ છે એજન્ટ છે જ નહીં. બધાયની જો મારું કામ થતું હોય એમાં થોડું ઘણું પણ બધાયનું કામ થાય ને એમાં હું રાજી. બાકી તો બધા ઘણા કરે ને બધા થાય.